જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો સુરતમાં રોષ જોવા મળ્યો છે। સુરતના શૈલેષ કળથિયાનું મોત થતા સ્થાનિકોમાં રોષ છે। આતંકીઓ પર કડક કાર્યવાહીની માંગ સાથે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે। સુરતીઓએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે, તો આ સાથે પર્યટન સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની માંગ પણ કરી છે। કાશ્મીરના પર્યટક સ્થળ પહલગામમાં આતંકી હુમલાની ઘટના જે સામે આવી હતી, પર્યટકો પર જે હુમલો થયો હતો તેમાં 27 જેટલા લોકોના મોત થયા છે અને 27માંથી આજે સુરતના એક વ્યક્તિનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે। શૈલેષ કળથિયા નામના યુવકનું મોત થયું હતું। સુરતના લોકો સાથે વાત કરીશું। કઈ રીતે જુઓ છો, આ પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે જમ્મુ કાશ્મીરને, તેમાં આવી ઘટના બને, કઈ રીતનું જુઓ છો? પહેલાં તો આ જે ઘટના બની એ ખૂબ દયનીય અને વખોડી કાઢવા પૂર્વક છે, કેમ કે પોતાના જીવનની એક અમુક ક્ષણો માણવા લોકો ત્યાં જતા હોય અને જ્યારે આ ઘટના બનતી હોય ત્યારે ખૂબ એ દુઃખદ ઘટના છે। અને એ વાતનું વધારે દુઃખ થાય છે કે જ્યારે સુરતનું અને વરાછાના એ કળથિયા પરિવારમાંથી એ વ્યક્તિનો અને એકનો એક સહારો હોય એનું જ્યારે આ આતંકી હુમલામાં જ્યારે અવસાન પામતા હોય ત્યારે ગુજરાતી તરીકે ખૂબ એ દુઃખ થતું હોય ત્યારે સરકારને પણ એ વિનંતી કરીએ કે આ બાબતે કડક પગલાં લે અને આવી આગામી દિવસોમાં ઘટના ન બને એ બાબતે અમે ગુજરાતીઓ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। શું કહેશો, લોકોના નિવેદનો સામે આવે છે કે નામ અને જાતિ પૂછીને મારવામાં આવ્યા છે? આમાં તો બહુ ખાસ આગળ આપણે ન કહી શકીએ, પણ એ વાત જરૂર કહીશું કે એ લોકો કંઈ ને કંઈ એવો વિચાર કરીને અથવા પ્લાનિંગ કરીને આ બધી ઘટનાઓને અંજામ આપતા હોય છે। આ બધી અલગ અલગ કહેવાની અને દેખાડવા માટેની ઘટનાઓ હોય છે, પણ એ લોકોનું તો ફિક્સ પહેલેથી જ કર્યું હોય કે આપણે આ વ્યક્તિઓને આતંકીનો અથવા પોલિટિક રાજકારણ સાથે જોડવું છે। પણ સરકાર આ બાબતે ખૂબ સારા પગલાં લે અને આ નિવેદનોથી દૂર રહીને નિર્ણય લે તો બધા ગુજરાતીઓને આ આતંકી હુમલા આગામી દિવસોમાં ન બને। ચોક્કસથી અન્ય લોકો પણ છે। શું કહેશો, પહેલગામની ઘટના છે, કેટલી દુઃખદ ઘટના? પહેલગામની જે ઘટના બની છે એ તો બહુ જ દુઃખદ છે અને આના માટે સરકાર છે ને પગલાં આના માટે આતંકીઓને જવાબ દેવા માટે સરકાર કડકથી કડક પગલાં લે એવું હું ઈચ્છું છું। શું કહેશો, આ લોકોએ જે પ્રકારે હુમલા કર્યા હતા, પરિવારના સભ્યોની સામે જ પરિવારના સભ્યને હત્યા કરી નાખી, ગોળીઓ મારી, કેટલી ક્રૂરતા હશે આ લોકો? એ લોકોનું તો પર્ટિક્યુલર એ લોકો મરવા જ આવેલા હોય અને એ લોકોનું પર્ટિક્યુલર એવું જ હોય કે ગમે એ માણસ હોય સામે, બરોબર, તો એ લોકો મતલબમાં દયાભાવ કે એવું કાંઈ હોય નહીં એ લોકોમાં। એટલે એ લોકોને તો કહેવાય કે ગમે એ મતલબમાં એને જાતિ કે ધર્મ પૂછવામાં આવ્યો, બરોબર, અને ધર્મ પૂછીને ડાયરેક્ટ એ લોકોએ ગોળી મારી દીધી અને કન્ટિન્યુ ગોળીની ફાયરિંગ થતી હતી એવું સાંભળવામાં આવ્યું છે। તો આ એક ક્રૂરતા કહેવાય। જમ્મુ કાશ્મીર અને ખાસ કરીને પહેલગામમાં લોકો ફરવા જવાનું વધારે પસંદ કરતા હોય છે, કેવી સુરક્ષા હોવી જોઈએ આવા સ્થળો પર? સુરક્ષા તો હોય જ છે, પણ મેં સાંભળ્યું ત્યાં સુધી મને એવું જાણવામાં આવ્યું કે એ લોકો આર્મીના ડ્રેસ કોડ પહેરીને ઘૂસી ગયા હતા, એટલે આપણા જવાનોને મતલબમાં નજરચૂક અંદાજ કરીને એ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે। ઘટના બાદ હવે શું ઈચ્છો છો, કેવી સુરક્ષા વ્યવસ્થા ત્યાં બનવી જોઈએ? ઘટના બાદ તો મને ખબર છે ત્યાં સુધી મારા બેનને એ લોકો ગઈ સાલ શ્રીનગરમાં એ લોકો ગયા હતા ફરવા માટે, તો એ લોકોએ તો કીધેલું કે ત્યાં બહુ વ્યવસ્થા બહુ સારી છે, પણ આ લોકોએ મતલબમાં કહું ને તો આ ટાર્ગેટ બનાવીને જ અંજામ આપેલો છે, કેમ કે મિલિટરીના ડ્રેસમાં અંદર ઘૂસી ગયા અને પછી બપોરના 2:30 વાગ્યામાં આ લોકોએ ફાયરિંગની ઓલું કરી નાખેલું છે। અન્ય એક વ્યક્તિ આપણી સાથે છે, શું કહેશો, જે ઘટના બની હતી પહેલગામમાં, કેટલી ગંભીર બાબત? ગંભીર તો બહુ વધારે ગંભીર છે આ ઘટના। આવી ઘટનાઓ તો ઘણા સમય પછી પાછી સામે જોવા મળી છે। અત્યાર સુધી આપણે જોયું તો જમ્મુ એન્ડ કાશ્મીરમાં લોકો ફરવા જાય છે, પણ સ્પેશિયલી ટાર્ગેટ આર્મીને કરેલા, પણ પહેલી વખત નરસંહાર જે કહેવાય ને એ થયેલો છે અને આ બહુ દુઃખનીય નિંદનીય ઘટના છે। અને આપણે એવું કહી શકીએ કે સરકારશ્રીને નમ્ર વિનંતી કરી શકીએ કે ભાઈ આ ઘટના પાછળ જે કોઈ લોકો છે, જે તે આતંકીઓ છે, મને નથી લાગતું કે આ લોકોનો કોઈ ધર્મ અને જ્ઞાતિ હોય, પણ એવું જાણવા મળ્યું છે કે આ લોકોએ ચોક્કસ ધર્મ પૂછીને નરસંહાર કરેલો છે। તો એવી જ રીતે મારી માંગણી એવી છે કે એવી જ રીતે એ લોકોનો પણ નરસંહાર થાય, એ જ લોકોનો નષ્ટ થાય એમ। હવે જો જમ્મુ કાશ્મીરમાં જે લોકો ફરવા જાય છે એની કેવી સુરક્ષા હોવી જોઈએ?
હવે જમ્મુ કાશ્મીરમાં ફરવા જાય તો બધા જે કહેવાય કે આ જે ઘટના ઘટી એ મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે જાણીતો એરિયો છે એવું જાણવામાં છે. તો હવે એક આમ અંદરથી એવું મન મક્કમ કાં તો પછી બધા માઇન્ડ ફ્રી થઈને જ જાય ત્યાં કે હવે આવું કોઈ વસ્તુ અહીંયા બની જ નથી. એ રીતે ચોક્કસપણે એ લોકો હોય તો જ જશે એવું મને લાગે છે. તંત્રએ કેવી તૈયારી ત્યાં રાખવી પડશે સુરક્ષા વ્યવસ્થાની તમારા અંદાજ મુજબ? તંત્રએ સુરક્ષા માટે તો પહેલાં તો મને એવું લાગે છે કે ત્યાંના જે તે આ ઘૂસણખોરી કરે છે અને જે તે આ લોકોની સાથે મળેલા હોય કે જે તે એ લોકોના રસ્તાઓ કે આ તે છે એ લોકો પર ચોક્કસપણે જે રીતે એ લોકોને ડ્રોન છે કે પછી સુરક્ષાની જવાબદારી વધારવી પડે એવું લાગે છે. ચોક્કસથી આ હતા સુરતના લોકો કે સુરતના જે વ્યક્તિ છે શૈલેષ કડથિયાના મોત બાદ દુઃખની લાગણી વ્યક્ત કરી અને જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આ ઘટના બની ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર છે આ જે આતંકીઓ હતા તેમની સામે કડકમાં કડક પગલાં લે તેવી સુરતીજનો માગણી કરી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વઘા છે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ.